કપડવંજમાં 278 ગ્રામ સોનાના વ્યાજ કૌભાંડ મામલે ચકચાર મચી છે। કપડવંજના બજરંગ જ્વેલર્સના સંચાલક સામે ગ્રાહકે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે। ફરિયાદ મુજબ શરૂઆતમાં 2% વ્યાજના બહાને સોદો કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં વ્યાજનો દર વધારી 5% સુધી પહોંચાડાયો હોવાનો આરોપ છે। ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે લાખો રૂપિયા વ્યાજ પેટે ઉઘરાવ્યા છતાં વધુ નાણાંની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ સાથે 278 ગ્રામ સોનું મુથુટ ફાઇનાન્સમાંથી છોડાવી પોતાના પાસે રાખી લેવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ અનુસાર કુલ 22.51 લાખ રૂપિયાની રકમ સામે અત્યાર સુધીમાં 9.21 લાખ રૂપિયા માત્ર વ્યાજ પેટે ઉઘરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અલ્તાફ શેખ, કપડવંજ। મારું નામ ચૌહાણ મોહમ્મદ શકીર રફીકભાઈ છે। હું નેશનલ પ્લાઝાની સામે રહું છું। જે અમે ગોલ્ડ પહેલાં મુથુટ ફાઇનાન્સમાં ગીરો રાખેલો 2023થી લઈને, તો અમારે જે મિત્રતા થઈ તેમનું નામ છે બજરંગભાઈ વૈષ્ણવભાઈ પન્ના। તેમણે અમને નવી દુકાન ખોલી। તમારા ઘરે પ્રસંગ હોવાથી અમે તો અવારનવાર સોના નવા લેવા જતેલા, તો તેમને ખબર પડી કે ભાઈ મુથુટમાં ગોલ્ડ શકીલભાઈનો ગીરો રાખ્યો છે। તો તેમણે અમને એમ કીધું કે ત્યાંથી ગોલ્ડ છોડાવીને અહીંયા ગીરો રાખી દો, તો એનું જે વ્યાજ છે એનાથી ઓછું વ્યાજ હું લઈશ તમારા જોડેથી। તેમણે અમને પૂરું આશ્વાસન આપ્યું। તમે ત્યાંથી છોડાઈને એમના ત્યાં સોનું ગીરો રાખ્યું, ને અત્યાર સુધીમાં અમે 9,21,000 રૂપિયા જેવું એમને વ્યાજ ભરી ચૂક્યા છે। 278 ગ્રામ જેટલું અમારું અંદાજથી સોનું હતું, બધી અલગ અલગ એન્ટ્રીઓના હિસાબથી। એમણે તો મુથુટના અંદર 16 લાખ રૂપિયા એમણે ભરીને છોડાયેલું, ને એમના તો પછી વસ્તુઓ બધી લઈ ગયેલા। એમના નાના જીજાજી આવતેલા ઘનશ્યામભાઈ કરીને છે, એમના મોટા જીજાજી આવતેલા નરેન્દ્ર દાસ કરીને છે, ને એ જાતથી આવ્યા હતા બજરંગભાઈ કરીને। અમુક વસ્તુ મેં જાતે એમને ત્યાંથી મુથુટમાંથી છોડાવીને એમને આપેલી। જ્યારે પછી એવું થયું કે અમે જેટલું વ્યાજ ભર્યું 9 લાખ રૂપિયા અમે વ્યાજ એમના જોડે ભરી ચૂક્યા છે। પછી જ્યારે અમને એવું લાગ્યું કે હવે છોડાવવા જેવું છે, અમે છોડાવવા ગયા, તો તેમણે એમ કીધું કે ભાઈ તમારી આ જે 16 લાખ મૂડી છે એ તો ખરી જ, ને 9 લાખ રૂપિયા તો મેં તમારા વ્યાજ પેટે લઈ લીધા છે, ને બીજા તમારે 16 લાખ રૂપિયા આપવા પડશે। જો તમે પૈસા નહીં આપો વ્યાજે તો હું રૂપિયો છોડીશ નહીં, ને તમને જાનથી મારી નાખીશ, એવી અમને ધમકીઓ આપતેલા। પછી ના, એ ગોલ્ડ અમને અત્યારે મળ્યું નથી પાછું। એ ગોલ્ડ અત્યારે પણ બજરંગભાઈ વૈષ્ણવદાસ પન્નાના જોડે જ છે। તેમની દુકાન મીના બજારમાં આવેલી છે, બાલાજી જ્વેલર્સના નામથી એમની દુકાન ઓળખાય છે।